આગામી રામનવમી તહેવારને ધ્યાનમાં રાખીને બારડોલી પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। ફૂટ પેટ્રોલિંગમાં પોલીસ વિભાગના 10 જેટલા ઉચ્ચ અધિકારીઓ સહિત 200 થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા। શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ખાસ નજર રાખવામાં આવી રહી છે। તે ઉપરાંત બારડોલી પોલીસ દ્વારા ધાબા પોઈન્ટ ઉપર ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે અને તહેવારના આયોજકો સાથે બેઠક યોજીને માર્ગદર્શિકા આપવામાં આવી છે। પોલીસ તંત્રનું કહેવું છે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો શાંતિપૂર્ણ રીતે રામનવમીની ઉજવણી કરી શકે તે માટે આ તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમી નિમિત્તે બારડોલી નગરમાં શોભાયાત્રા નીકળનાર છે અને એ શોભાયાત્રામાં જે ભાવિકો જોડાવાના છે એના માટે અત્રેથી 250 જેટલી પોલીસ છે અને અલગ અલગ અધિકારીઓ છે 10 જેટલા, અને એમની સુરક્ષા માટે આજે અમે ફૂટ પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે। ધાબા પોઈન્ટ વગેરે તમામ ચેક કરવામાં આવેલ છે। આયોજકો સાથે મીટિંગ કરવામાં આવેલ છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ સુખમય રૂપે શોભાયાત્રા પૂર્ણ થાય એવી સૌને હું શુભેચ્છા આપું। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી, સુરત।